ચીલાગોટા ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક 3 કિલોમીટરનું રોડનું કામ 1 વર્ષ પૂરું કર્યા વગર જ કોન્ટ્રાક્ટર ભૂગર્ભમાં ચાલ્યો ગયો। લીમખેડા તાલુકાના ચીલાગોટા આબલા હોડી ફળિયાથી 3 કિલોમીટર મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનું રોડ રસ્તાની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા 1 વર્ષ પહેલા ચાલુ કરી માટી મોરબો મેટલો નાખ્યાના વર્ષ થયા સુધી રોડ કોન્ટ્રાક્ટર દ્વારા આજ દિન સુધી ડામરચૂનું લગાવ્યો કે પાથરવામાં કે ચોપડ્યો નહીં। ફળિયાના લોકોમાં ભારે આક્રોશ। નવા રોડમાં માટી મેટલો કરી 1 વર્ષ થવા આવ્યો। રોડના કોન્ટ્રાક્ટરે મોટું બોર્ડ મારી દીધું અને લખ્યું કે નાળાનું કામ જીએસબી નેચરલ કામ અર્થથી વર્ક કટિંગ મોરબો કામ સોફ્ટ રોક પૂર્ણ હોકરોક કામ અર્થ વર્ક એમ બેકમેન્ટ કામ WBM ખાવું કામ સાઇટ ફોલ્ડર કામ પ્રાઇમરી કોડ કામ કાર્પેટ કામ ચિલકોટ કામ તમામ ડામરના કામો પૂરા બતાવી શાનદાર બોર્ડ મારી કોન્ટ્રાક્ટરની પ્રાઇમર કોડ કાર્પેટ ચેલાકોટાનું કામ કર્યા વગર જ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનો રોડ અધૂરો મૂકી લગ્ન હનીમૂન મનાવવામાં કે ક્યાં ભૂગર્ભમાં ચાલ્યો ગયો। 1 વર્ષથી નહીં વર્ષોથી આ દેશના મૂળ માલિકો ઘણી આ 3 કિલોમીટરના રોડ રસ્તાની મેટલોના કારણે નાગરિકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। માટી મેટલના કાંકરાથી 5000થી વધુ લોકો રોજેરોજ અવનજવન કરતા મેટલ કાંકરાથી સંપલ પણ તૂટી જાય છે, તેથી ભારે પરેશાન। શું કોન્ટ્રાક્ટર દ્વારા કેમ કામગીરી કરવામાં આવતી નથી? દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાગોટા આમલા હોડી ફળિયાના લોકોને દેશ આઝાદ થયો ત્યારથી પહેલીવાર પાકા રોડનું સપનું હતું, તે પણ 1 વર્ષથી સપનું રહી ગયું છે। કોન્ટ્રાક્ટરના કારણે સુધાનપુર તાલુકા દેવગઢ બારિયામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનો કૌભાંડનો રેલો ચીલાગોટા ગામે આવે છે। રોડના કામમાં આમલાવાડા રોડમાં 26 તારીખે ભારત દેશના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને આ રોડ વિશે અરજી આપવાની સ્થાનિકોએ મીડિયા સમક્ષ જણાવ્યું। ઉચ્ચ કક્ષાના અધિકારીઓને અરજી આપી તટસ્થ તપાસ કરવાની લોકોએ મીડિયા સમક્ષ ચીમકી ઉચ્ચારી છે। શું કહે છે વોર્ડ પંચાયતના નાગરિકો તે જોશો તો ખ્યાલ આવશે। સંવાદદાતા ગોવિંદભાઈ પટેલ, લીમખેડા, CJ24 ઇન્ડિયા ન્યૂઝ, રમેશ સત્યની સાથે।